ये रहे दो, पता नहीं यार नाग नागिन है या धोमरेड़ा है। एक का मुंह आगे एक का थोड़ा पीछे है। एक आगे देखो, इसका मुंह इधर से अंदर जा, पानी भरा हुआ है ना। जवाई शरीफ छोकरा हमारे घर का बहुत साफ लौंडा है। गाइस स्वागत है ફરીથી તમારું મારા નવા વ્લોગમાં। તો વાગ્યા સી 11:30 વાગ્યા છે અને 11:30 વ્લોગ ચાલુ કર્યો, કારણ કે ખેતરમાં છે બધું કોમ્પ્યુટર ભૂલી ગયો તો હું, એટલે આજ વ્લોગ બનાવવાનો, એટલે વ્લોગનો ઇન્ટ્રો લીધો। અને બાકી જે આવો અહીંથી અમે કાલ ગયા હતા મુકેશ્વર, એટલે અમારે તો થોડું કન જ પડે, તો એ વ્લોગ જોજો। ડેમ થોડો ખાસો ભરવાનો, હાલ તો એ બધું બંધ છે, એટલે ઉપર જવા નહોતા દીધા, એટલે કોઈ શૂટ કર્યું નહીં। અને બાકી ઠેસર આવે 2 વાગે જેવું તે જવાનું થવા જોઈ જાઓ। બાકી અંદર થોડી એક હાપ આવે તો એનું, અને એ જ્યાં થોડી એક વચની ક્લિપ, એ થોડું હિન્દી માટે ક્લિપો લીધી હતી, ગુજરાતીમાં ભૂલી જો ક્લિપ લેવા, તો એ ક્લિપો હિન્દી, એટલે જોજો અને એન્જોય ધ વ્લોગ। पानी भरा हुआ है ना, पानी है बहुत तेज। तो गैस वाग्या सी हाल 1:12 वाजे, 1:12 वाजे, तो उन्हें मौसम जुओ वरसाद आवे थोड़ी थी हजू, तो 2 वागे जवानुं। તમને બતાવું ને એક્સ્ટ્રીમ બાઇકમાં તમે બતાવું, અને એનું રિવ્યૂ એક્સ્ટ્રીમ બાઇક ખાલી ઉપરથી બતાવું, એનું રિવ્યૂ પૂરું હું નેક્સ્ટ વ્લોગમાં બતાવું। જુઓ આ રહ્યું ગાઈસ આપણું એક્સ્ટ્રીમ બાઇક, જો ઉપરથી પછી બીજા ફ્યુચર અને ફ્યુચરને બધું રિવ્યૂ બતાવું। વાગ્યા છે 3:30 અને 3:30 જઈ રહ્યા છે ખેતરમાં, અને અમે તો ઘેરથી ચા પીએ લીધો, પણ એ ઘેર વાઠા માટે લઈ જઈએ, અને ઠેસર આપવાનું હતું, પણ ઠેસરનું પેલે અમારે હિન્દી વ્લોગ જોયું છે એમાં જોયું તો તમે એ નહોતું આવ્યું, અને હાલે કોક કોમ આવી ગયું ઠેસરવાળા ભાઈને, એટલે એ ઠેસર આવ્યું નહીં આજે, એટલે હવે પાઠે જઈએ, બીજું જે કરીએ કોમ પટાય પછી વાત મળે। આવી જાઓ, જુઓ તમને બતાવું, આપણે હજુ બાજરી કઢવાની અને આ ચોઈસ શેડાય છે જીગો ભાઈ, રેડી જીગો, અરે ઓમાં દેખાય જીગો, જીગો સોન ઓપળી તો નહીં, લગભગ પેલા એનો અવાજ ચાલુ, એટલે અને ગાઈસ વાગ્યા છે 1 મિનિટ જોવા તો મને વાગ્યા છે 4, અને 4 વાગે જો ગાયો પાવાની તો ગાયો पाए नाखे, પછી તમને મળીએ। थोड़े तो अंदर चले गए, फिर भी दिखाता हुए रहे, मुझे डर तो लग रहा है, बट ऊपर ना आए दो ये रहे, नाग नागिन है पता नहीं कुछ, 2 है, 2 खुद 2। ये रहे 2, पता नहीं यार नाग नागिन है या धोमरेड़ा है। एक का मुंह आगे एक का थोड़ा पीछे है। एक आगे देखो, इसका मुंह इधर से अंदर जा रहा है, एक का इधर है, और इधर जस्ट रास्ते में पड़े हुए हैं। किसी को काट ना ले, हम तो दूर से चले जाएंगे, बट हिल भी नहीं रहे अब जब मैं आया तो। गाय सारे आया पेला से, तो मैं जो पहले फिर हिंदी व्लॉग में એટલે હું બનાવતો, એટલે કોઈ ગયું આવ્યા હતા, હું તમને બતાવું જુઓ, અને હાલ તમને બતાવું ચારે ઓર જુઓ એટલું બધું પેલું ઉગી ગયું ને હાલ, તેઓ થોડા કોટા કાઢી અને પેલું મરાવવું પડશે, તાણે સી ઉગાડવી પડશે હોય, ના કે પછી કંટાળો છે તો બીજા ક્ષેત્રો ઉગાડશે હોય તો હો પડી રહ્યું। બાકી જુઓ કોટા વ્યાકરે થોડું તો હળગાયું ઝાડવાને,
જો હજુ સુધી લેટરો ખેંચી નથી તારની. લેટરો ખેંચીને તારનું બધું જ નહીં પડ્યું. જો ફુવારો પેલો ઉભો, એ દેખો ફુવારો ઉભો, આ ઉભો અને કોટા બોટા બધું. હું લગભગ ટ્રેક્ટર બંધ થઈ ગયું આ બાજુ. તો ગાય જઈ રહ્યા છે 11 અને વાગ્યા છે. દેખો સૂરજ આટલા સુધી વાગ્યા છે, 6:30 થયા. તો હવે જઈએ 11 અને બાકી ગયા જે વ્લોગ બનશે તો બનાવશો. બાકી લાઈક કમેન્ટ શેર સब्सक्राइब करजो, सब्सक्राइब जरूर करजो. मैं नवा ब्लॉग साथ. तो गाइस आए पंकज भाई के घर पे और पंकज भाई के घर पे लगा है ताला. फिर भी पंकज भाई मुझे ले हमें याला. पंकज भाई शरीफ छोकरा हमारे घर का, बहुत साफ लौंडा है. और हमें दिखाते नहीं एक्टिव आपको. ये है एक्टिव आपने जो उन पे जीजा जी की है पंकज भाई के. क्या ब्लैक कलर की नहीं, ये जॉबली है. जामली 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 दिस जामली. पंकज जी भाई ने अपने घर पे बैठने के लिए आए तो हम बैठ गए अभी.